આજે આપણે બનાવવાના છીએ લીલા ચણાનું શાક, એકદમ દેશી રીતે. વાડીના લીલા ચણા અને ચૂલા ઉપર બનાવેલું શાક ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે અહીંયા ચણા લીધા છે. હું જે ચણાનું શાક બનાવીશ ને એ આપણે 4 થી 5 વ્યક્તિને થાય ને એટલું બનાવવાનું છે. એ પ્રમાણે તમારે માપ લેવાનું છે. હવે આપણે અહીંયા થોડીક નાની નાની તૈયારીઓ કરી લઈશું શાક માટે, અને પરફેક્ટ મસાલાના માપ સાથે આપણે દેશી સ્વાદ સાથે શાક તૈયાર કરી લઈશું. હવે ચૂલા ઉપર માટીનું વાસણ મૂકી તેમાં 2.5 ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી દઈશું. રાઈ જીરું આપણું મસ્ત એકદમ ફૂટી જાય એટલે આપણે થોડીક એમાં હિંગ ઉમેરી દઈશું, એટલે શાકનો વઘાર મસ્ત થશે. હવે અહીંયા આપણે લસણ મરચાં અને આદુની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. એ થોડુંક બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે. અને થોડીક આપણે તેલમાં હળદર ઉમેરી દઈશું અને 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું. આ ડુંગળી આપણે થોડીક વાર પકાવવાની છે, જ્યાં સુધી સોફ્ટ અને લાલ જેવી થોડીક ના થઈ જાય ત્યાં સુધી. કેમ કે ગ્રેવીમાં મેઇન ટેક્સચર ડુંગળી પકાવવાનું છે. જો ડુંગળી બરાબર નહીં પકાવો ને તો ગ્રેવીનું ટેક્સચર સારું નહીં આવે. અને 1 ટમેટાની પ્યોરી બનાવેલી છે એ ઉમેરી દઈશું. ખાસ દરેક શાકમાં તમે પહેલાં ટમેટોની ડુંગળી ઉમેરો ને ત્યારે એને એકદમ ગળી જાય ને ત્યાં સુધી પકાવવાના, એટલે આપણું શાક લાજવાબ બનશે. બસ જો આ રીતે ડુંગળીને ટમેટા થોડા ગળી ગયા છે. હવે એમાં 1 ચમચી લાલ મરચું ને 1 ચમચી ધાણા જીરું આપણે ઓલરેડી નાખેલું છે, થોડું સ્કીપ થઈ ગયું છે. અને પાછું આપણે અડધી ચમચી એડ કર્યું છે, એટલે ટોટલ 1.5 ચમચી લાલ મરચું અને 1.5 ચમચી ધાણા જીરું ઉમેરીને બરાબર આપણે મિક્સ કરવાનું છે શાકને. જો ખાલી ટમેટા ડુંગળી સાથે મસાલા કેટલા મસ્ત લાગે છે. હવે એમાં કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. આનાથી શાકનો કલર સરસ આવશે. અને કાઠિયાવાડી શાક છે તો એમાં તેલ મસાલા તો ભરપૂર હોય જ છે. તો કોઈ પ્લીઝ કમેન્ટ ના કરું કે તેલ બહુ વધારે છે. કાઠિયાવાડી શાકમાં તેલ વધારે જ હોય છે. અને હવે થોડુંક પાણી નાખીને આપણે મસાલા બધા બરાબર મિક્સ કરી લઈશું. એટલે શું થશે, ગ્રેવી મસ્ત બનશે. આપણે ટમેટો ડુંગળી ને પાણી ને મસાલા બધું સરસ પાકી જશે ને તો હોટલમાં ને બધા શાકમાં કેવી ગ્રેવી હોય એવી ગ્રેવી બનશે. અને હવે આપણે અહીંયા લીલા ચણા જે ફોલીને ધોઈને લીધા છે, હા એ ઉમેરી દઈશું. લીલા ચણાના બેનિફિટ ઘણા બધા છે આપણી હેલ્થ માટે. ચણામાં પ્રોટીન અને ફાઈબર બેય ભરપૂર હોય છે, તો એ હેલ્થ માટે બહુ જ સારું છે. આપણે અહીંયા માટીના વાસણમાં ચૂલા પર, અને એ પણ ચણાનું શાક, એટલે બધી રીતે હેલ્થ માટે બહુ સારું છે શાક. અને જોઈ શકો છો તમે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ખાલી મસાલા સાથે ચણા આટલા મસ્ત લાગે છે જે આપણે એને પકાવવાના છે. બેઝિક મસાલાથી દેશી આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એનાથી જ આપણે ધારીએ ને એવું શાક બનાવી શકીએ. હવે આને આપણે ચણાને મસાલા સાથે ખાલી 1 મિનિટ જેવું ઢાંકણ ઢાંકીને પકાવી લીધું. અને હવે પાછું આપણે જોશું, જો 1 મિનિટ ચણાને મસાલો બધો પાક્યું તો તેલ છૂટું પડી ગયું છે, તો શાક કેવું સરસ લાગે છે. હવે આપણે આને થોડુંક પાણી નાખી અને પકાવી લઈશું. પહેલાં થોડુંક પાણી નાખીને મિક્સ કરશું અને પછી વધારે પાણી નાખશું. એટલે આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. આટલા ચણામાં આપણે 1.5 ચમચી બધો મસાલો ઉમેર્યો છે અને 1.5 ગ્લાસ પાણી નાખશું. એટલે આપણું શાક એકદમ સરસ થશે. ચણા કેટલા નરમ છે ને એ તમારે જોવાનું છે. જો ચણા થોડાક તમારા કઠણ હોય તો થોડું પાણી વધારે ઓછું પણ જોઈ શકશે. હવે આને ઢાંકીને આપણે 15 મિનિટ જેવું પકાવી લેવાનું છે. ચાલો જોઈ લઈ શાક પાકી ગયું છે કે નહીં. તો જો આપણા ચણા સરસ પાકી ગયા છે.
આમાં રસો વધારે ઓછો રાખવો હોય એ તમે તમારા પ્રમાણે રાખી શકો છો. અને હવે આપણે અહીંયા થોડીક કસૂરી મેથી મસળીને અને કોથમીરના પાન એડ કરશું, જેનાથી એના સ્વાદમાં વધારો થઈ જાય છે. આ રીતે માટીના વાસણમાં શાક બનાવીને તો શાક આપણે નીચે ઉતારી લઈશું ને પછી 10 મિનિટ સુધી શાક ખદખદતું રહેશે. એનાથી શાક એકદમ સરસ લાગશે. આ જ રીતનું એ પાકતું રહેશે અંદર અંદર. તૈયાર છે આપણું લીલા ચણાનું શાક. કેવું લાગ્યું તમને ગામડાના દેશી સ્વાદનું શાક? એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. ચાલો હવે રોટલા સાથે ગરમા ગરમ ટેસ્ટ કરીએ. આગળ તમારે કઈ રેસીપી જોવી છે અને તમને દેશી ચૂલાના સ્વાદ સાથે રેસીપી ગમે છે કે નહીં એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.